મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષનું ગુજરાતનું બજેટ તો ખાસ હતું, પરંતુ બજેટ પોથી પણ ખાસ છે. તો આ વર્ષની બજેટ પોથી એટલે કે બજેટ બેગમાં શું ખાસ છે, આવો જાણીએ. ગુજરાતનું બજેટ 2026-27 માટે આદિવાસીઓના દેવી કંસરી દેવીના ચિત્ર સાથે વારલી ચિત્રવાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ છે. કંસરી દેવી આદિવાસીઓના દેવી છે. જ્યારે પણ આદિવાસી સમાજમાં કોઈના ઘરમાં લગ્ન થાય છે, ખેતરમાં નવું ધાન નીકળે છે કે કોઈ શુભ પ્રસંગ હોય છે, ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના અને પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. આમ કંસરી દેવી સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. કંસરી દેવી આદિવાસીઓ માટે આમ પાયાના દેવી છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે. તેઓ તેમની આગવી ચિત્રકલા માટે જાણીતા છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની આગળ દીવાર ઉપર પથ્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી તહેવારો, સગાઈ, લગ્ન, પાકની લણણી કે જન્મ જેવા વિવિધ પ્રસંગોએ ઘરની લીપેલી દિવાલ ઉપર ચિત્રકામ કરે છે. વારલી ચિત્રકલા આશરે 1200 વર્ષ જૂની છે. આધુનિક જગતના આક્રમણથી વારલી જાતિના જીવનમાં પણ ફેરફારો આવતા થયા છે અને આ કલા અન્ય આદિમ કલાઓની માફક કાળના ગર્ભમાં લુપ્ત થઈ રહી છે. ત્યારે બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્રકલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા આ એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે આ વર્ષે બજેટ પોથી પર શ્રી બીના હસમુખ પટેલે વારલી ચિત્રકલા દોરી છે. તેઓ છેલ્લા 4 વર્ષથી બજેટ પોથી પર ચિત્ર દોરી સેવા આપી રહ્યા છે. તો શું આ વાત તમને ખ્યાલ હતી? કોમેન્ટ કરી જરૂર જણાવજો.